परम श्रद्धेय गुरुजनों, स्टेज पर बैठे मेहमानों, गामમાંથી પધારેલ વડીલો, ભાઈઓ તથા બહેનો, અપૂર્વ દૈદીપ્યમાન ચેતનાનો તાર રંજણે જાઉં એને શોધવા અને સ્વપ્ન સામું મળે, સાચે આમ જ બને કે ઉગાડું અંતરની આંખો અને સામે મને ગાંધી મળે. હા, જો મને ગાંધી મળે તો વાત્સલ્ય સભર આશ્ચર્ય ફેરવીને પૂછે, બેટા હિંદ કેમ છે? ભીતરમાં કાંઈક સળવળાટ થાય અને અંતર અતીતની ગણતામાં ડૂબી જાય કે સત્ય સદાચાર અને અહિંસાના પરમ આગ્રહી મોક ગાંધી અહીંયા ક્યાંથી? અંતરમાં ફરી વાચા ફૂટે અને બાપુ કહે, માં ભારત અને બાળકોની ખબર લેવા આવ્યો છું. જીવનભર સત્યનું આચરણ કર્યું ને તેની આ ફલશ્રુતિ છે કે ફરી એકવાર અહીંયા આવવા મળ્યું. પછી તે મારા હાથમાં પેલું જર્જરિત થયેલું 3 આંતરાનું રમકડું જોઈને પૂછે, બેટા હજુ તું બાળક જ રહ્યો? હજુ રમકડાથી રમે છે? પણ બાપુ, એ મારું પ્રિય રમકડું છે. સાંભળીને ક્ષણભર હરખાઈ જાય. ચશ્માની તો હરાજી થઈ ગઈ, પણ ટેવ એટલે કે ખાલી નાક ઉપર પહેલી આંગળી મૂકીને કરે, મારું પણ એક પ્રિય રમકડું છે. ભલે ને સાંભળતું નથી, જોતું નથી અને બોલતું નથી, અને રમકડું વચમાં જ બોલી ઉઠે કે તમે તો ચાલ્યા ગયા બોલીને હે રામ, પણ જેવું પત્યું તમારું જીવન કે ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ. ગુલામ માનસ, અનૈતિકતા અને વિદેશી વસ્તુઓના વાયરાની જળ એવી તો ઊંડી ઉતરી ગઈ છે આ 66 વર્ષોમાં કે સત્ય, અહિંસા, સદાચાર અને સ્વદેશ પ્રેમ માટે તો તમારે એકડો જ ઘૂંટાવવો પડશે. મહાભારતની અદ્વિતીય સંસ્કૃતિ અને અનુપમ પ્રકૃતિને લહેરાતી કસુંબલ ચૂંદડીને તમારા જ કેટલાક બાળકોએ સ્વાર્થની કાંટાળી જાળીમાં ભેરવીને ચીથરે હાલ કરી નાખી છે. બાપુ, તમારી મહાભારતની આ અવદશા થઈ છે તમારા ગયા પછી. મારા પ્રિય રમકડા અને બાપુ વચ્ચેના સંવાદથી મને કદાચ મેઘાણીજી સમજાય અને બાપુ વતી કહેવાની ઈચ્છા થાય કે સત્તાની અમોની ડાળ ધારા કેરી ચુગાલ, ભોળા કંગાલ કાજ ફાંસલા પસારે, તનિકોમાં લંત મુક્તિ ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજ શોષે કરભારે. બૌદ્ધિકતા સત્વસયા જીવન નિર્વીર્ય થયા, બંધુત્રે સયા પ્રાણ નવરચના માગે, જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ, ઇન્સાફી તખ્ત પર રાજ કાલ જાગે, દેવા ઘાતીને દંડ ઘોર કાલ જાગે. પણ પછી તો એમ કે બાપુ આપની શક્તિ તો છે, જૂનું છે તને જમીન દોસ્ત કરી નાખો, નવું જમીન પરથી ઊભું કરો. વર્તમાન પરિસ્થિતિમાં પણ આપની વિચારધારા અને કાર્યશૈલી યથાર્થ છે. ફરક થોડાક લોકોનો છે. પહેલા એ પારકા હતા, આજે તમારા પોતાના છે. સમાજના નૈતિક પુનરુત્થાન માટે અને આઝાદ રાષ્ટ્રની આબાદી માટે ફરી એ જ નૈતિક મૂલ્યોની જરૂર છે જે આપે 1 સદી પહેલા આપ્યા હતા અને આજે મૃતપાય દશામાં કણસી રહ્યા છે. અને બાપુ 66 વર્ષની આ આખી યાત્રાનું એકમાત્ર સાક્ષી મારું આ પ્રિય રમકડું છે. પણ આવે વખતે બાપુ મને વધારે કશું ન કહેવા દેતા પોતાના મોં પર પેલું કાયમનું બોખલું સ્મિત લાવીને એમ જ કે, જ્યારે દીવો ધરે ન કોઈ, જ્યારે ઘનઘોર તુફાની રાતે 12 વાસે તને જોઈ, ત્યારે આપની વિજે સળગી જઈને સૌનો દીવો એકલો થાય રે. તારી જો હક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. તારી જો હક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે.